નમસ્કાર. શું તમને કે તમારા પરિવારમાં ઉનાળામાં વારંવાર ઝાડા અને ઉલટીથી પરેશાન હોય છો? જમ્યા પછી તરત જ ઝાડા કે ઉલટી થતા હોય છે? ઝાડા અને ઉલટી એક સામાન્ય ગણીને અવગણશો નહીં. તે શરીરમાં રહેલું પાણીનું પ્રમાણ ઝડપથી ઘટાડતું હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ડિહાઇડ્રેશન કહેતા હોય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. સતત થાક લાગવો, ચક્કર આવવો, મોઢું સુખાવો એ તેના મુખ્ય લક્ષણો હોઈ શકે છે. તો આનો ઈલાજ શું છે? શું તમે જાણો છો કે હોમિયોપેથીમાં આ ખૂબ જ સમસ્યાનો અસરકારક અને સુરક્ષિત ઈલાજ છે? હોમિયોપેથિક દવાઓની મોટે ભાગે આડઅસર થતી હોતી નથી. તે માત્ર લક્ષણોને દબાવતું નથી, પરંતુ રોગને જળમૂળમાંથી મટાવે છે. આ દવાઓ તમારી પાચન તંત્રની નબળાઈ દૂર કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવતા હોય છે. યાદ રાખો, દવા સાથે પૂરતું પાણી, લીંબુ શરબત અને ORS પીવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમને કે તમારા સ્વાસ્થ્યજનોને આવી તકલીફ હોય તો આજે જ તમારા નજીકના હોમિયોપેથિક ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો, અથવા તો અમારો પણ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.